મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં। આ એ જ ગામ છે જ્યાં મિત્રો આસો સુદ નોમના રાત્રે રૂપાલ ગામના તમામ રસ્તાઓ ઘીની નદીઓથી વહેવા લાગે છે। અહીં માતાજીનો સાથ છે મિત્રો। 5 લાખથી વધુ લોકો દર્શનનો લહાવો લે છે આ દિવસે। લોક માન્યતા પ્રમાણે વરદાયની માતાજીની પલ્લી છેલ્લા 5000 વર્ષથી ભરાય છે। ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે રૂપાલ ગામ આવેલું છે, જ્યાં શ્રી વરદાયની માતાજી બિરાજમાન છે। વરદાયની માતાજીના મંદિરનું નિર્માણ અનેક વખત થયું છે। માતાજી સૃષ્ટિના નિર્માણથી બિરાજમાન છે, તો આજે તેના અમે દર્શન કરાવીશું। તમે જોઈ રહ્યા છો માતાજીનું આ ભવ્ય મંદિર। હવે આપણે મંદિર તરફ જઈશું, માતાજીના દર્શન કરાવીશું અને જે પલ્લી ભરાય છે એ પલ્લીના રથના પણ દર્શન કરાવીશું। ત્યાં સુધી આ વાત સાંભળો। જે નિસંતાન દંપતી વરદાયની માતાજીને ઘીની બાધા રાખે છે, તેમના ઘરે અચૂક પારણા બંધાવવાની અતૂટ માન્યતા છે અને જે દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે તે દંપતી તેમના બાળકને અહીં લાવી માતાજીના અચૂક દર્શન કરાવે છે। ભક્તોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। તો મિત્રો, હવે આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ। જય મા વરદાયની, જય માતાજી। તો આ છે મંદિરની અંદર બિરાજમાન માતાજી। તો આપ દર્શન કરી લો, આપની મનોકામનાઓ જરૂરથી માતાજી પૂર્ણ કરશે। તો એક હાથ ઉચકીને પલ્લીની જ્વાળા સુધી લઈ જઈ તેને દર્શન કરાવવામાં આવે છે અહીંયા બાળકના। મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ માના પલ્લીનો રથ છે। આ જ રથ જે છે તેના ઉપર પલ્લી ભરાય છે, ઘીની નદીઓ વહેવે છે આખા ગામમાં। આ એ જ રથ છે। તો આ રથના મિત્રો તમે દર્શન કરો। મિત્રો, જ્યોત ઉપરથી બાળકને ફેરવી તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે અને આ રીતે બાળકની ચૌલ ક્રિયા અહીંયા કરી શકાય છે। તો મિત્રો, હવે આપણે આગળ બીજું જે મંદિર છે તેના દર્શન તરફ જઈએ, ત્યાં સુધી આ વાત જાણી લો। આસો સુદ નોમની રાતે 12 વાગે પલ્લીની શરૂઆત કરવામાં આવે છે। માતાજીના દર્શન આપવા માટે માતાજી નીકળે છે। હજારો કિલો ઘીનો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવે છે। તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવે છે। પલ્લીમાં ઘી નાખવાના નિયમથી વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ ઘીની નદીઓ બની જાય છે। રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે। તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે। આ માતાજીનું મંદિર છે અને તમને એ રથ પણ બતાવ્યો છે। શ્રી વરદાયની માતાજીના દર્શન કરતાં જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે। આશા રાખું છું કે આપને આ પવિત્ર જગ્યા બતાવી છે, આપને દર્શન કરીને અનહદ લહાવો મળ્યો હશે। તો લખો કમેન્ટમાં જય માતાજી। ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આપના પરિવારજનો સુધી આ વિડીયોને પહોંચાડજો। જય વરદાયની મા।